ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી સંસ્પંદન બંધારણ। તો આજના લેક્ચરની અંદર આપણે સમજવાનું છે બંધની ધ્રુવીયતા। શું સમજવાનું છે? બંધની ધ્રુવીયતા। તો એની અંદર હવે આપણે બંધની ધ્રુવીયતા સમજવાની છે। તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે અત્યાર સુધી આપણે બંધના પ્રકાર કેટલા અભ્યાસ કર્યા? તો કે બંધ છે એ બે પ્રકારના હોય। કયા બે પ્રકારના? તો એક તો સહસંયોજક બંધ હોય। કયો હોય? સહસંયોજક। અને બીજો છે એ બંધ કયો હોય? તો બીજો છે એ આયનીય બંધ હોય। તો એની અંદર બંધની ધ્રુવીયતાની વાત કરીએ તો બંધ છે એ બે પ્રકારના છે, સહસંયોજક બંધ અને આયનીય બંધ। તો સહસંયોજક બંધ અને આયનીય બંધ છે તો એ આયનીય બંધ બે પ્રકારના બંધ છે। તો એની અંદર કે ભાઈ કોઈ પણ બંધ હોય એની અંદર 100% ક્યારે આયનીય બંધ ન હોય અને 100% ક્યારે સહસંયોજક બંધ હોય નહીં। રેડી? હાલો, તો 100% આયનીય અથવા સહસંયોજક બંધના અસ્તિત્વનો નિર્દેશ એક આદર્શ પરિસ્થિતિ છે। હકીકતમાં કોઈ પણ બંધ અથવા સંયોજનમાં સંપૂર્ણપણે સહસંયોજક અથવા આયનીય છે એ હોતા નથી। તો એ બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના સહસંયોજક બંધની બાબતમાં પણ કંઈક શું હોય? આયનીય લાક્ષણિકતા તો હોય જ છે। એટલે H2 હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એ સહસંયોજક બંધ છે। એક એક ઇલેક્ટ્રોનની એણે શું કરી છે? તો એક એક ઇલેક્ટ્રોનની એણે ભાગીદારી કરી છે। પણ એ 100% છે એ આપણે એમ કહીએ સહસંયોજક બંધ ન હોય, એમાં થોડો ઘણો પણ અંશ છે એ કોનો હોય? આયનીય બંધનો કહેવાય। એને સહસંયોજક બંધ જ કહેવાય, પણ 100% ન હોય। એમાં થોડોક છે એ લક્ષણ છે એ થોડાક લાક્ષણિકતાઓ કોની હોય? આયનીય બંધની પણ લાક્ષણિકતા જોવા મળે। તો એની અંદર તમને બધાને ખબર છે કે જ્યારે બે સમાન પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ રચાય છે ત્યારે ઉદાહરણ તરીકે H2, O2, Cl2, N2 અથવા F2માં છે એ ભાગીદાર છે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંને પરમાણુઓ વડે છે એ સરખી રીતે છે એ શું થાય છે? આકર્ષિત થાય છે અને પરિણામે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંને સમાન કેન્દ્રની બરાબર મધ્યમાં જ ગોઠવાય છે અને આ રીતે જે બંધ રચાય છે તેને કેવો બંધ કહેવાય? તો તેને અધ્રુવીય બંધ કહેવાય છે। કેવો બંધ કહેવાય? તેને અધ્રુવીય બંધ કહેવાય છે। હાલો જો એ સમજાવો અધ્રુવીય બંધ। તો અધ્રુવીય બંધની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અધ્રુવીય બંધ આ જો ખબર હોવી જોઈએ, 12મા ધોરણની અંદર બહુ આવશે ધ્રુવીય બંધ અને અધ્રુવીય બંધ, અને એના ઉપરથી એના ઘણા કારણ જ આવશે કે ભાઈ જો સમાન પરમાણુ હોય H2, Cl2, N2, તો આ બધાય સમાન પરમાણુ હોય તો સમાન પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને શું બનાવ્યો હોય? સહસંયોજક બંધ બનાવ્યો હોય। તો જો હાઇડ્રોજનની અંદર એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવ્યો। હવે આ બંને કોણ છે? હાઇડ્રોજન પરમાણુ છે। તો એ હાઇડ્રોજન પરમાણુ હોય તો બંનેની વિદ્યુત ઋણતા કેવી હોય? સરખી। તો વિદ્યુત ઋણતા સરખી હોય તો આ બંધના ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાના હોય? બંને છે એના સમાનના કેન્દ્રની બરાબર મધ્યમમાં જ ગોઠવાયેલા હોય। તો મધ્યમમાં ગોઠવાયેલા હોય ત્યારે જે બંધ છે એને અધ્રુવીય બંધ કહેવાય। કેવો? અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય। ઓકે, એવી જ રીતે આપણે N2નું ઉદાહરણ લ્યો કે Cl2નું ઉદાહરણ લ્યો N2નું। તો N2ની અંદર તમને ખબર છે કે નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ છે। તો નાઇટ્રોજન વચ્ચે જે ટ્રિપલ બંધ રહેલા છે તો આના પણ છે એ ઇલેક્ટ્રોન છે એ બંને પરમાણુની વિદ્યુત ઋણતા સરખી છે। તો બંનેની વિદ્યુત ઋણતા સરખી હોય એટલે મધ્યમમાં જ ગોઠવાયેલા હોય તો આને પણ કેવો બંધ કહેવાય? અધ્રુવીય। પણ જ્યારે જુદા જુદા પરમાણુઓ હોય તો એની અંદર ઉદાહરણ આપું તમને હાઇડ્રોજન ફ્લોરાઇડનું। તો હાઇડ્રોજન ફ્લોરાઇડની વાત કરીએ તો તમને બધાને ખબર છે કે હાઇડ્રોજન અને ફ્લોરાઇડની વચ્ચે વિદ્યુત ઋણતામાં તફાવત હોય। હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે એ વધારે હોય। તો હવે જુઓ આ ઇલેક્ટ્રોન યુગ્મ છે જે એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવ્યો છે તો એ ઇલેક્ટ્રોન છે એ કોના તરફ વધારે આકર્ષાયેલા હોય? તો કે ભાઈ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ફ્લોરિન તરફ આકર્ષાયેલા હોય તો આ હાઇડ્રોજન આંશિક ધન વીજભાર ધરાવે અને ફ્લોરિન આંશિક ઋણ વીજભાર ધરાવે।
તો આ બંધને છે એ કેવો બંધ કહેવાય? તો આ બંધને છે એ ધ્રુવીય બંધ કહેવાય. કેવો બંધ કહેવાય? ધ્રુવીય બંધ. ઓકે, સમજણ પડી ગઈ? ધ્રુવીય બંધ અને અધ્રુવીય બંધ કોને કહેવાય? તો એની અંદર આથી વિરુદ્ધ હાઇડ્રોજન ફ્લોરાઇડ જેવા વિષમ કેન્દ્રીય અણુની બાબતમાં બંને પરમાણુઓ વચ્ચેનું જે ભાગીદારીનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફ્લોરિન તરફ ખેંચાયેલું હશે. કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે એ આ એકમ 3ની અંદર ભણી ગયા કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતાં ઘણી જ કેવી છે? વધારે છે. તો પરિણામ તો સહસંયોજક બંધ, ધ્રુવીય સહસંયોજક બંધ બન્યો. કેવો બંધ બન્યો? ધ્રુવીય સહસંયોજક. તો જો હાઇડ્રોજન ક્લોરાઇડ લ્યો, હાઇડ્રોજન ફ્લોરાઇડ લ્યો, હાઇડ્રોજન આયોડાઇડ લ્યો, તો આ બધામાં જે બંધ બનશે તો એ બંધ છે એ કેવો બનશે? ધ્રુવીય બંધ બનશે. અને એ ધ્રુવીય બંધ બનવાના કારણે એની અંદર શું ઉત્પન્ન થશે? તો ધ્રુવીય બંધ બનવાના કારણે એની અંદર ધ્રુવીય ચાક માત્રા ઉત્પન્ન થશે. એને શું કહેવાય એ પણ આપણે સમજીએ. હાલો, તો હવે આપણે ધ્રુવીભવનને પરિણામે એટલે ધ્રુવીયતાના કારણે દ્વિધ્રુવીય ચાક માત્રા ધારણ કરે છે એટલે ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? દ્વિધ્રુવીય ચાક માત્રા ઉત્પન્ન થાય છે. અને તેને એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. એટલે દ્વિધ્રુવીય ચાક માત્રાની વ્યાખ્યાઓ, તો દ્વિધ્રુવીય ચાક માત્રાની વ્યાખ્યા શું છે? તે ભારની માત્રા. એટલે આપણે હમણાં લખ્યું ને કે અહીંયા લખું હું, જો હાઇડ્રોજન ક્લોરાઇડ હોય કે હાઇડ્રોજન ફ્લોરાઇડ હોય, તો આ હાઇડ્રોજન ફ્લોરાઇડ હતું. આ ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ આકર્ષાયેલા હોય? ફ્લોરિન તરફ આકર્ષાયેલા હોય. તો ફ્લોરિન તરફ આકર્ષાયેલા હોય તો આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર. ઓકે, તો એની અંદર છે આ બંધ બન્યો. એ કયો બંધ બન્યો? ધ્રુવીય બંધ બન્યો. તો હવે જે તે ભારની માત્રા એટલે આંશિક જે અહીંયા ભાર ઉત્પન્ન થયો એની માત્રા અને ધન અને ઋણ ભારના કેન્દ્રો વચ્ચેના અંતરના ગુણાકારને, એટલે તેનો ધન એટલે H+ અને ઋણ એટલે F-, આ જે ભારના જે કેન્દ્રો હોય એના વચ્ચેના અંતરના ગુણાકારને શું કહેવાય? કે દ્વિધ્રુવીય ચાક માત્રા કહેવાય છે. અને તે સામાન્ય રીતે ગ્રીક અક્ષરમાં મ્યુ વડે દર્શાવાય છે. તો હવે જુઓ, એનું ગાણિતીય સ્વરૂપ એની વ્યાખ્યા ઉપરથી લખવું હોય તો બધાને આવડે કે ભાઈ દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે શું થશે? તો દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે મ્યુ. શું થશે? મ્યુ. તો એની અંદર છે ઇક્વલ ટુ શું થશે? ભાર. તો ભાર એટલે ક્યુ, કુલમ, અને અલગીકરણનું અંતર R, એટલે સમીકરણ આપણું થયું મ્યુ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ R. ઓકે, આવડે બધાને? હાલો, તો એની અંદર હવે આપણે એનો એકમ બનાવવો છે. તો ભારનો એકમ શું થાય? કુલમ. અને અલગીકરણ અંતરનો એકમ શું થાય? મીટર. તો આનો એકમ શું થશે? cm. તો cm એટલે c એટલે કુલમ. વિજય રૂપાણીને. તો cm તો શું થશે? તો cm એટલે શું થશે? c એટલે કુલમ અને m એટલે મીટર. તો દ્વિધ્રુવીય ચાક માત્રા સામાન્ય રીતે છે ડીબાય, એટલે આને છે ડીબાય નામના વૈજ્ઞાનિકે સંશોધન કરેલું છે, એટલે એને ડીબાય એકમમાં પણ દર્શાવવામાં આવે છે. તો તેના પરિવર્તન ગુણાંક એટલે 1 ડીબાય, આપણે એમ કેમ કહીએ કે ભાઈ 1 મીટર ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર કહેવાય ને, તો એવી જ રીતે છે એ શું થશે? તો 1 ડીબાય ઇક્વલ ટુ શું થશે? તો 1 ડી ઇક્વલ ટુ 3.3356 ગુણ્યા 10⁻⁻13 સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટર નહીં, કુલમ ઇન્ટુ મીટર. તો જ્યાં સી એટલે શું છે? કુલમ છે, અને એમ એટલે શું છે? મીટરમાં છે. ઓકે, તો આ પણ આપને ખબર હોવી જોઈએ. એટલે CM માંથી D માં ફેરવવું હોય તો ફેરવતા આપને આવડવું જોઈએ. ઓકે, હાલો, હવે આપણે એની અંદર આગળ વાત કરીએ. તો એની અંદર આ ઉપરાંત દ્વિધ્રુવીય ચાક માત્રા સદિશ રાશિ છે. તો ભૌતિક વિજ્ઞાનની અંદર તમે સદિશ અને અદિશ રાશિ છે એનો પણ તમે અભ્યાસ કરી ગયા છો. તો બધાને ખબર હશે કે ભાઈ સદિશ રાશિ છે એ દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડશે. તો અને
પ્રણાલિકા પ્રમાણે તેને નાના તીર વડે દર્શાવવામાં આવે છે, એટલે એનું તીર આવું હશે હો ભાઈ. તો એની અંદર જેમાં પૂંછડીને ઋણ કેન્દ્ર, એટલે આ પૂંછડી જે છે અહીંયા લીટો કરવાનો, એટલે એને ઋણ કેન્દ્ર એટલે કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય, હમણાં આપણે હાઇડ્રોજન ફ્લોરાઇડ છે તો તેને ઋણ કેન્દ્ર અને શીર્ષને ધન કેન્દ્ર તરફ છે એ તરફ શું કરાય છે, દર્શાવાય છે. તો એની અંદર જેમાં પૂંછડીને ઋણ કેન્દ્ર અને શીર્ષને ધન કેન્દ્ર તરફ દર્શાવાય છે. પરંતુ રસાયણ વિજ્ઞાનમાં દ્વિધ્રુવીય ચાક માત્રાને ક્રોસ કરેલું તીર, શું કહું છું, ક્રોસ કરેલું તીર વડે દર્શાવવામાં આવે છે. તો એની અંદર ક્રોસ કરેલું એટલે આ લીટી કરેલું. ઓકે, તો એની અંદર અણુની લ્યુઇસ રચના પર મૂકવામાં આવે છે. જે ક્રોસ છે, ક્રોસ એટલે આ, તો ક્રોસ છે એને ધન છેડા પર મુકાય. કોના ઉપર મુકાય, ધન છેડા પર. અને તીરનું શીર્ષ, એટલે આને કહેવાય તીરનું શીર્ષ. તો તીરનું શીર્ષ છે એ કોના ઉપર મૂકવાનું, ઋણ છેડા પર હોય છે. તો ઉદાહરણ તરીકે તમારે હાઇડ્રોજન ફ્લોરાઇડને નીચે છે એ પ્રમાણે રજૂ કરી શકાય. જો હાઇડ્રોજન ફ્લોરાઇડની અંદર હાઇડ્રોજન છે એ પ્લસ છે, ફ્લોરિન છે એ માઇનસ છે, તો એ ક્રોસ ધનનો છેડો છે એ હાઇડ્રોજન ઉપર મૂકો, અને આ જે શીર્ષ છે એ કોના ઉપર મૂકવું, ફ્લોરિન ઉપર મૂકવું. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ગઈ? હાલો, તો તીર અણુમાંથી ઇલેક્ટ્રોન ઘનતા સ્થાનાંતરણની પણ દિશા હોવાની સંજ્ઞા દર્શાવે છે. એટલે ભાઈ જો આ શીર્ષ હોય ને એ બાજુ ઇલેક્ટ્રોન ખેંચાયેલા હોય, અને પૂંછડી હોય ને ત્યાંથી દૂર થયેલા હોય. ઓકે, તો એ પણ નોંધવું જરૂરી છે કે ક્રોસ તીરની દિશા પ્રણાલિકાગત દ્વિધ્રુવીય ચાક માત્રાની સદિશની છે એ કેવી દિશામાં હોય છે, ઉલટી દિશામાં છે. એ સદિશની ઉલટી દિશામાં હોય છે. હાલો, તો એની અંદર આપણે બહુપરમાણીય અણુઓ છે, તો એ બહુપરમાણીય અણુઓમાં, તો બહુપરમાણીય અણુઓમાં દ્વિધ્રુવીય ચાક માત્રા માત્ર બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા, જે બંધ દ્વિધ્રુવીય તરીકે જાણીતી છે, અને તેના પર છે એ આધાર રાખતી નથી. હમણાં એનું ઉદાહરણ પણ તમને સમજાવું. પરંતુ અણુઓના જુદા જુદા બંધની અવકાશીય રચના પર પણ આધાર રાખે છે. એટલે કોના ઉપર આધાર રાખશે, કે અણુઓના છે એ જુદા જુદા બંધોની અવકાશીય રચના એટલે ગોઠવણી ઉપર, એના આકાર ઉપર આધાર રાખે. એ હમણાં તમને ખ્યાલ આવી જશે કે આ પેરેગ્રાફ છે એ તમને શું કહેવા માંગે છે, તો એ પેરેગ્રાફ છે એનો પણ તમને ખ્યાલ આવી જશે. હાલો, તો બહુપરમાણીય અણુઓના કિસ્સામાં અણુઓની દ્વિધ્રુવીય ચાક માત્રા જુદા જુદા બંધની દ્વિધ્રુવીય ચાક માત્રાનો સદિશનો શું છે, સરવાળો છે. તો ઉદાહરણ તરીકે H2 અણુઓમાં જેને વળાંકવાળી રચના છે તેમાં ઓક્સિજન, હાઇડ્રોજન બે બંધ હોય છે, અને એનો હમણાં બંધકોણની પણ વાત કરી, 104.5 અંશના ખૂણે દિક વિન્યાસ પર હોય છે. તો ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા એની કેટલી છે, આપણે યાદ નથી રાખવાની હો. તો એની દ્વિધ્રુવીય ચાક માત્રા 6.17 × 10⁻³ કુલમ ઇન્ટુ મીટર છે. તો એની અંદર બે OH બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા પરિણામની છે એ દ્વિધ્રુવ ચાક માત્રા છે. તો હવે એની અંદર જો આપણે જોઈએ કે ભાઈ આ ઓક્સિજનનો પરમાણુ છે, અહીં દોરીને તમને સમજાવું, હાઇડ્રોજન, અહીંયા ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન. હવે તમને બધાને ખબર છે કે હાઇડ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલા માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ આકર્ષાયેલા હોય, તો ઓક્સિજન તરફ આકર્ષાયેલા. તો એની નિશાની તમને કીધું છે કે વિદ્યુત ઋણ હોય ત્યાં તીરનું શીર્ષ રાખવાનું, અને આ ક્રોસ કરેલી લાઈન છે એ ધન ઉપર રાખવાની. એટલે હાઇડ્રોજન ધન એટલે એના ઉપર અહીંયા ક્રોસ રાખવાનું, અને ઓક્સિજન ઉપર છે એ શું રાખવાનું, શીર્ષ રાખવાનું. ઓકે, હાલો, તો એની અંદર છે આ બંધની દ્વિધ્રુવીય. હવે પરિણમતી દ્વિધ્રુવીય ચાક માત્રા, પરિણમતી દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે એને બંધારણ દોરીને આ ઓક્સિજન છે એ આ દિશાની અંદર શું કરે છે, તો એ દિશાની અંદર ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે છે. તો એની અંદર આપને કે ભાઈ એની ચોખ્ખી જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ કેટલી છે, તો 1.85 D છે. તો 1.85 D હોય તો તમારે એની શેની અંદર ફેરવવું છે, તો આની પ્રાયોગિક રીતે આપણે માપી તો એની અંદર 1.85 D છે, એમાંથી તમારે કુલમ ઇન્ટુ મીટરમાં ફેરવવી છે. તો 1.85 × 3.
33,564 ઇન્ટુ 10⁻³ કરી નાખો એટલે તમને મળી ગઈ 6.17 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. ઓકે, આ છે કેની વાત કરી? H2O વાત કરી. હવે મેં તમને આગળ હમણાં વાત કરી કે ભાઈ એના છે આકાર ઉપર પણ આધાર રાખશે, તો એનું પણ આપણે ઉદાહરણ સમજી લઈએ. મોસ્ટ આઈએમપી છે, ક્વેશ્ચન પણ સમજી લઈએ અને નીટની અંદર MCQ આવે એ પણ તમને ખબર પડી જવી જોઈએ. જો BF2ની બાબતમાં દ્વિધ્રુવીય ચાક માત્રા 0 છે, તો પહેલાં તો એ ખબર જો BeF2 લખો એટલે તરત જ તમને ખબર પડી જાય કે બેરેલિયમ કરતાં તો ફ્લોરિનની છે એ વિદ્યુત ઋણતા કેવી હોય, તો એ ફ્લોરિનની વિદ્યુત ઋણતા તો વધારે જ હોય. તો આની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રા ઉત્પન્ન થવી જ જોઈએ, પણ આની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 થઈ જાય છે. તો એનું કારણ શું છે? તો એનો આકાર છે. તો એની અંદર એનું કારણ એ છે કે બંને સરખા બંધ છે એ દ્વિધ્રુવીય બિંદુ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે અને તે એકબીજાને શું કરી નાખે છે? રદ કરી નાખે છે. હાલો, તો એની દ્વિધ્રુવીય ચાક માત્રા શું કા રદ થઈ ગઈ ને એ તમને સમજાવી દઉં. તો એની અંદર જો BeF2 છે, તો Be અહીંયા ફ્લોરિન એનો આકાર છે ને એ કેવો છે? તો એનો આકાર છે એ લિનિયર, સીધે સીધો છે. રેડી? તો હવે જો આ બેરેલિયમ, આ ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે શું થશે? આ છે એ આ બાજુ જશે ઇલેક્ટ્રોન યુગ્મને અને આ બાજુ ખેંચે, એટલે આ બંનેનું બળ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, એટલે પરિણામી બળ છે એ પરિણામી બળ કેવું થઈ જાય? તો પરિણામી બળ 0. તો આ અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા છે, તો એ દ્વિધ્રુવીય ચાક માત્રા પણ શું થઈ જશે? μ = 0. શું થઈ જશે? μ = 0 થઈ જશે. ઓકે, ખબર પડી? ન ખબર પડી હોય તો ધારો કે તમે છે એ અહીંયા ઊભા છો, શું તમારા બંને હાથ, એક ડાબો અને એક જમણો હાથ છે, એ બંને તમારા મિત્રો છે એ શું કરે છે? તો એક સરખું બળ લગાડે છે. આ તમારા બંને મિત્રો છે, એ તમારો ડાબો અને જમણો હાથ છે એ શું કરે છે? એક સરખું બળ લગાડી અને ખેંચે છે. તો તમારું સ્થાનાંતરણ થાય કે ન થાય? તો કે ન થાય. તો અહીંયા પરિણામી બળ શું થઈ ગયું? 0 થઈ ગયું. પણ જો ખાલી તમે અહીંયા ઊભા હોય અને આ એક જ દિશામાં તમારો વિદ્યાર્થી, તમારો મિત્ર છે એ શું કરે? તો હાથ ખેંચે, તો તમારું સ્થાનાંતરણ આ દિશામાં થશે, પણ અહીંયા છે એ સ્થાનાંતરણ થશે નહીં. તો એવી જ વાત આપણે અહીંયા કરી. તો એનું પરિણામી બળ છે એ પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ શું થઈ જશે? તો 0 થઈ જશે. એકબીજાની ચાક માત્રા છે એ શું કરી નાખશે? રદ કરી નાખશે. તો બંને સરખા બંધ છે એ દ્વિધ્રુવીય બિંદુ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે અને એકબીજાને શું કરે છે? રદ કરે છે. તો BF2ની દ્વિધ્રુવીય ચાક માત્રા શું થઈ જશે? 0. તો એવી જ રીતે ચતુપરમાણીય અણુમાં ઉદાહરણ તરીકે લઈએ BF3ની પણ ચાક માત્રા શું થઈ જાય? 0 થઈ જાય. તો એ પણ તમને ઉદાહરણ સમજાવી દઉં. BF3, તો BF3નું જે બંધ કોણ છે એના ઉપરથી સમજવાનું છે. જો અહીંયા BF, અહીંયા F અને અહીંયા F. હાલો, હવે જો આ બંધ કોણ કેટલાનો? આખો રાઉન્ડ 360, એટલે આ 120, આ 120 અને આ 120, ત્રણેય 120 ના હોય. તો હવે જો આ ફ્લોરિનના ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાયેલા હશે, એટલે આ તમે નિશાની આવી મુકાય, આ અહીંયા છે એ અહીંયા નિશાની આવી મૂકશો, અહીંયા નિશાની આવી મૂકશો. હવે જો આ બે આ જે બાજુ ખેંચે છે એનું અડધું મૂલ્ય છે એ આ બાજુ આ ખેંચે છે, એટલે પરિણામી બળ ત્યાં પણ કેવું થઈ ગયું? 0. તો BF3 છે એની પણ દ્વિધ્રુવીય ચાક માત્રા μ = શું થઈ જશે? 0. ઓકે, તો એની અંદર છે આ સમતલીય ત્રિકોણ આકાર હોવાના કારણે, કેવો આકાર? સમતલીય ત્રિકોણ આકાર હોવાના કારણે તેની પણ છે એ દ્વિધ્રુવીય ચાક માત્રા શું થાય છે? તો તેની પણ દ્વિધ્રુવીય ચાક માત્રા 0 થાય છે. તો એની અંદર પણ વાત કરીએ આપણે. ચતુપરમાણીય અણુમાં ઉદાહરણ તરીકે BF3માં ચાક માત્રા 0 છે. જો કે BF3માં બંધ એકબીજાને 120 અંશના ખૂણે દિક્વિન્યાસ ધરાવે છે અને ત્રણેય દ્વિધ્રુવીય ચાક માત્રાનો સરવાળો કોઈ બે સરખી દ્વિધ્રુવીય ચાક માત્રાનો સરવાળો ત્રીજાની કઈ વિરુદ્ધ દિશામાં, આ બેયનો સરવાળો કરો એ આના જેટલો થાય.
આ બેયનો સરવાળો કરો એ આના જેટલો થાય, આ બેયનો સરવાળો કરો એ આના જેટલો થાય, એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા અહીંયા પણ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. ઓકે, સમજણ પડી ગઈ? હાલો, ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી છે અને એ તમારે અહીંયા સમજવાનો છે. તો એ ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે તો એની અંદર આપણે વાત કરીએ NH3 અને NF3. શેની વાત કરવી છે? NH3 અને NF3 ની વાત કરવી છે આપણે. તો NH3 અને NF3 છે તો એના આપણે જે NH3 અને NF3 છે તો એની દ્વિધ્રુવીય ચાક માત્રા કોની વધારે હોય એ આપણે સમજવું છે. હાલો જો, NH3 અને NF3 બંનેનો આકાર સરખો છે. શું છે? બંનેનો આકાર સરખો છે. એટલે બેયના જો પહેલાં હું આકૃતિ, પહેલાં તો જો તમે વિદ્યુત ઋણતાના તફાવત ઉપરથી સમજો ને એટલે તરત જ મગજમાં આવે સાહેબ NF3 ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા આની વધારે થશે. નહીં, કોની વધારે થશે? એમોનિયાની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે થશે. શું કામ? તો એના બેયના આકાર દોરી અને સમજાવું તમને. જો, નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન, નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન, નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન. હવે તમને બધાને ખબર છે કે હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, એટલે આ પ્લસ, એટલે અહીંયા આપણે શું કર્યું? પૂંછડી રાખીને અહીંયા શીર્ષ રાખ્યું. ઓકે, હાલો, હવે NF3 નું બંધારણ દોરું છું. તો NF3 ના બંધારણની અંદર અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. અહીંયા NF3 ના બંધારણની અંદર અહીંયા 3 ફ્લોરિન પરમાણુ છે એ શું થયેલા છે? જોડાયેલા છે. તો અહીંયા પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે જુઓ, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે કે ફ્લોરિનની? તો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે. તો અહીંયા પૂંછડી રાખો અને અહીંયા છે એ શીર્ષ રાખો. તો હવે તમે આ બે બંધારણની અંદર તમે એમ કહી શકો કે આમાંથી દ્વિધ્રુવીય ચાક માત્રા કોની વધારે હોય? તો કોની વધારે છે એમ કહી શકાય? NH3 ની વધારે કે NF3 ની? તો તમે જુઓ એટલે તરત જ તમને મગજમાં એમ આવે કે NF3 ની વધારે થાય. નહીં, NF3 ની વધારે ન થાય, NH3 ની વધારે થાય. એનું કારણ શું છે? તો એ કારણ આપને ખબર હોવી જોઈએ. અને આ છે એ 3 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને નીટની અંદર પણ શું થશે? તો નીટની અંદર પણ આમાંથી MCQ પૂછાય તો MCQ પણ તમને આવડવા જોઈએ. ઓકે, તો એની અંદર છે એ હવે એનું કારણ સમજાવું. જો કે આ નાઇટ્રોજન છે એનું બધાયનું બળ એક જ દિશામાં લાગે છે. જો, બધાયનું બળ કઈ દિશામાં લાગે? એક જ દિશામાં. રેડી? પણ અહીંયા જો NF3 છે તો NF3 ની બધાયની દિશા કેવી છે? જુદી જુદી છે. તો વધારે બળ શેમાં લાગે? NH3 માં. એટલે NH3 ની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આપ્યું છે અને NF3 નું દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આપ્યું છે. તો NH3 નું મૂલ્ય વધારે છે અને NF3 નું છે એ કેવું છે? ઓછું છે. તો હવે એ આપણે સમજાઈ ગયું કારણ. તો હવે તમને ટેક્સ્ટબુકમાંથી સમજાવવું. તો એની અંદર આપણે સમજીએ. તો આપણે NH3 અને NF3 ની રસપ્રદ બાબતોનો અભ્યાસ કરીએ. બંને અણુઓનો આકાર પિરામિડલ આકાર છે એ તો ખબર છે. અને નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોનનું અબંધકારક શું હોય? યુગ્મ હોય છે. તો ફ્લોરિન નાઇટ્રોજન કરતાં વધુ વિદ્યુત ઋણમય છે. કોણ? ફ્લોરિન. છતાં NH3 ની પરિણમતી દ્વિધ્રુવીય ચાક માત્રા, NH3 ની જો કેટલી આપી? 4.90 × 10⁻30 કુલમ/મીટર. અને NF3 ની પરિણમતી દ્વિધ્રુવીય ચાક માત્રા 0.8, એટલે ઓછી થઈ ને NF3 ની. તો NF3 ની છે એ ઓછી, તો NF3 કરતાં વધારે છે. તો આમ થવાનું કારણ શું છે? કે આમ થવાનું કારણ NH3, તો NH3 ની બાબતની અંદર વાત કરીએ આપણે તો NH3 ની બાબતમાં અબંધકારક યુગ્મના કારણે કક્ષકીય, એટલે આ કક્ષકીય દ્વિધ્રુવીય એક જ દિશામાં હોય છે. જો આ એક જ દિશામાં થયું, આ બધાયનું બળ છે એ કેવી દિશામાં લાગ્યું? એક જ દિશામાં લાગ્યું. રેડી?
જે NH બંધની પરિણમતી દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશામાં જ હોય છે, જ્યારે NF3માં 3 NF બંધની પરિણમતી દ્વિધ્રુવીય ચાક માત્રાની કેવી દિશામાં છે? જો વિરુદ્ધ દિશામાં છે ને, ત્રણેય દિશા કેવી છે? અલગ અલગ. તો વિરુદ્ધ દિશામાં હોય છે તો અબંધકારક યુગ્મને લીધે કક્ષકીય દ્વિધ્રુવીય છે એ NF બંધનીય પરિણમતી દ્વિધ્રુવીય ચાક માત્રા પરની અસરમાં શું કરશે? ઘટાડો કરશે. એટલે જો આ ઇલેક્ટ્રોન છે ને એ આમ ખેંચતા હોય, આવડા બધા આમ ખેંચે, એટલે એની અસરમાં શું થાય? ઘટાડો થશે. અને આના પરિણામે NF3ની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય નીચું હોય છે, અને જે નીચે દર્શાવેલું છે. એટલે જો Na3માં 4.90 અને આની અંદર 4.80. ઓકે, સમજાઈ ગયું બધાને? હાલો, તો એની અંદર આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે. હવે વાત કરીએ કે જેમાં બધા જ સહસંયોજક બંધને કંઈક આંશિક આયનીય પણ લાક્ષણિકતા હોય છે, તો તેમ દરેક આયનીય બંધને પણ કંઈક આંશિક સહસંયોજક લાક્ષણિકતા પણ હોય છે. તો આયનીય બંધની આંશિક સહસંયોજક લાક્ષણિકતા ફજાન વડે નીચેના સ્વરૂપે છે એ આપણે ચર્ચા કરવાની છે. એ આવશે તો એની અંદર આપણે આ કોષ્ટક આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. કોષ્ટકની અંદર અણુઓ આપ્યા છે. આ બધા અણુઓની શું આપી છે? દ્વિધ્રુવીય ચાક માત્રા આપેલી છે. એમાંથી થોડીક વાત કરી દો એટલે MCQ તમને આવડી જાય. જો એની અંદર H2 તો એ તો અધ્રુવીય અણુ છે એટલે 0. CO2 ની એ 0 આપી. શું કા? જો ઓક્સિજન ડબલ બંધ CO ઓક્સિડ લાનો આકાર આવો એટલે શું થઈ જાય? રેખીય આકાર છે એટલે એનો શું થઈ જશે? 0 થઈ જશે. બે બાજુ પાછા ઓક્સિજન છે એટલે હો, નકર એમ નહીં કહેતા કે સાહેબ અહીંયા બધી રેખીય આકાર છે તો આની કેમ દ્વિધ્રુવીય ચાક માત્રા ઉત્પન્ન થઈ? જો NH3ની હમણાં કીધું વધારે 1.47, NF3ની 0.23, BF3ની પણ હમણાં વાત કરી 0, CH4 તો CH4ની પણ સમચતુષ્ફલકીય આકાર હોય એટલે એની અંદર કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં એટલો તફાવત નથી એટલે એની પણ 0. અને CCl4 એ પણ આનો આ જેવો જ આકાર છે સમચતુષ્ફલકીય એટલે 0, પણ CHCl3 છે એની 1.4. ઓકે, સમજણ પડી ગઈ? હાલો, તો હવે એની લાક્ષણિકતાઓ આપેલી છે તો લાક્ષણિકતા જોઈ લઈએ. હાલો, તો ધન આયનનું નાનું કદ અને ઋણ આયનનું મોટું કદ હોય તો આયનીય બંધમાં છે એ શું હોય? વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે છે. ધન આયનનું નાનું કદ, ઋણ આયનનું મોટું કદ હોય તો આયનીય બંધમાં છે એ શું હોય? વધુ છે એ વધુ શું કરે છે? તો વધુ છે એ સહસંયોજક લાક્ષણિકતા હોય. જેમાં ધન આયન પર વધારે ભાર હોય તો આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતા કેવી? વધારે. તો સમાન કદ અને ભાર ધરાવતા સંક્રાંતિ ધાતુ ધન આયનમાં જેની ઇલેક્ટ્રોનીય રચના D, જો N-1 DS0 છે, તે આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુઓ ના ધન આયન જેની ઇલેક્ટ્રોનીય રચના છે એ ઉમદા વાયુ જેવી એટલે કે NH2 NP6 છે, તો તેના કરતાં છે એ ધ્રુવીકરણ શું થાય? વધારે પામે છે. રેડી? હાલો, તો ધન આયન પોતાની તરફ ઇલેક્ટ્રોનીય ભારને ખેંચીને ઋણ આયનને શું કરે? ધ્રુવીભૂત કરે છે, અને તેને લીધે બંને વચ્ચે છે ઇલેક્ટ્રોનીય ભાર શું હોય? વધારે હોય છે. તો સહસંયોજક બંધમાં ચોકસાઈપૂર્વક આ પ્રમાણે બને છે, એટલે કે બે કેન્દ્રો વચ્ચે ભાર ઘનતા રચાય છે તો ધન આયનની ધ્રુવીભવન શક્તિ, ઋણ આયનની ધ્રુવીભવનીયતા અને વિકૃતિ એટલે કે ધ્રુવીભવન છે વિકૃતિની માત્રા પરિબળો છે જે આયનીય બંધની સહસંયોજક છે એ લાક્ષણિકતાના ટકા નક્કી કરે છે. પણ આની કાંઈ આપણે જરૂર નથી, ખાલી આપને એટલી ખબર હોવી જોઈએ. આ કાંઈ જરૂર નથી, આપને ખાલી એટલી ખબર હોવી જોઈએ કે કોઈ પણ બંધ હોય એમાં 100% ક્યારેય સહસંયોજક બંધ ન હોય, અને 100% છે એ ક્યારેય છે એ કેવો બંધ? તો 100% છે એ ક્યારેય 100% છે એ સહસંયોજક બંધ ન હોય, અને 100% છે એ આયનીય બંધ હોતો નથી. ઓકે, હાલો, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમજ્યા તો એ મોસ્ટ આઈએમપી છે, તો એ બધાને દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ ટોપિક બધાને આવડવો જોઈએ. અને MCQની અંદર પણ છે એ તમને જોવા મળશે. તો આ કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. પછી આવતા લેક્ચરની અંદર સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત ભણવાનો છે.